24 હર્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધી નર્મદાની ઉત્તરવાહી પરિક્રમા શરૂ થઈ છે, જેમાં હજારો શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે। દર વર્ષે ચૈત્ર સુદ એકમથી ચૈત્ર વદ અમાસ સુધી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા યોજાય છે, જે આ વર્ષે ચૈત્ર સુદ એકમથી શરૂ થઈ ગઈ છે અને હજારો શ્રદ્ધાળુઓ નર્મદા ઉત્તરવાહી પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ગુજરાત રાજ્યના રાજપીપળા નજીક નર્મદા નદીના કાંઠા પર કરવામાં આવતી પરિક્રમા છે। આ પરિક્રમામાં પગે ચાલીને કરવાનું વિશેષ મહત્વ હોય છે। હિન્દુ ધર્મના શાસ્ત્રો પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે, ત્યારે એ પ્રવાહ ઉત્તર વાહિની તરીકે ઓળખાય છે તથા એ વિસ્તારમાંથી વહેતી નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે। નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે। આથી અહીં નર્મદા નદીને ઉત્તર વાહિની કહેવામાં આવે છે। આદ્ય શંકરાચાર્યજી રચિત નર્મદા કષ્ટકમાં નર્મદા નદી માટે કહ્યું છે કે પવિત્ર નર્મદા નદીના દર્શન માત્રથી ભક્તોના પાપોનો નાશ થાય છે। આવું ધાર્મિક મહત્વ ધરાવતી પુણ્ય સલીલા નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવા આશરે 3 થી 3.5 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે, જે દરેક ભક્તો માટે શક્ય ન હોવાને કારણે શ્રદ્ધાળુઓ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરતા હોય છે। પશ્ચિમ તટે રામપુરા ગામથી તિલકવાડા સુધી તેમજ પૂર્વી તટે તિલકવાડાથી રામપુરા ગામ સુધી જતી પરિક્રમા આશરે 22 કિલોમીટર જેટલા અંતરની થાય છે, જેમાં 2 વખત હોડીમાં બેસી નર્મદા નદીને પસાર કરવી પડે છે। આ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એવી શ્રદ્ધાળુઓની માન્યતા છે। આ વર્ષે પ્રશાસન તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પરિક્રમવાસીઓ માટે ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને છાંયડાઓ માટે ટેન્ટની, બેસવાની, પાણી, ચા, નાસ્તા, જમવાની તથા ખાસ કરીને ફીડિંગ માટે અલાયદી વ્યવસ્થા સાથે જ મહિલાઓ માટે શૌચાલય જેવી વ્યવસ્થા કરવામાં આવી છે। નર્મદાજીની અસીમ કૃપાથી મા નર્મદાજીના આદેશથી માર્કંડ ઋષિએ છેલ્લા કલ્પના પ્રારંભમાં આ પરિક્રમા માર્કંડ ઋષિએ પ્રારંભ કરી હતી। જ્યારે કલ્પ પૂરો થાય છે ત્યારે જળબંબાકાર થાય છે અને પૃથ્વીનો પ્લવ થાય છે। 4 વ્યક્તિ બને છે, માર્કંડ ઋષિ, મા નર્મદા, શિવ અને પાર્વતી। ત્યારે શિવ પાર્વતી પોતાની કન્યાને 14 લોકનું સહયોગ કરવા માટે મોકલે છે। ત્યારે સહયોગ કરવામાં 10,000 વર્ષ લાગે છે। ત્યાં સુધી શિવ પાર્વતી ભજનરૂપી શયન કરે છે। ત્યારે 10,000 વર્ષ પૂરા થાય છે, બહેનો સવારના પહોરમાં પોતાના પતિને નામ લઈને ન બોલાવે, પણ એને આમ કરીને ઠોસો મારી અને શિવજીને જાગૃત કર્યા। શિવ અને પાર્વતી પોતાની કન્યાને આશીર્વાદ આપવા માટે ઊભા થાય છે। માતાજી આશીર્વાદ પૂરા કરે છે લેવાનું, ત્યાં તો માર્કંડ ઋષિ ઊભા થાય છે। મામા મેં 10,000 વર્ષ સુધી કન્યા આખ્યું નથી, આવ મારા દીકરા ખોરામાં બેસાડીને દૂધ પાય છે। પછી માં કે આદેશ 14 લોકને પાવન કરવા માટે ઉત્તરવાહિની परिक्रमा है। दिल से सोल्जर, दिमाग से शैतान है हम। बच के रहना हमसे, हिंदुस्तान है हम। Bade Miyan और Chote Miyan are ready to learn every day. Are you ready to learn and become perfect? Arena helps you master the skill of animation and VFX through top industry experts. Join today And become job ready. Watch our new film Bade Miyan Chote Miyan Only in theaters this Eid.